રાધે રાધે રાધે. જય રાધે શ્રી રાધે. રામ. જય સિયારામ. જય સિયારામ. આપણે આનંદી માં કરીને એક સંત થયા છે. આમ તો ઈ નિર્ગુણ નિરાકાર ની અંદર થયા છે આનંદી માં, પણ એના સૂત્ર ઘણા બધા સુંદર અને દિવ્ય છે. આજે આપણે એના સૂત્ર જ લેશી, કારણ કે હજી અમારી ગાડી પાટે ચડી નથી, એટલે જે ભગવાન લેવડાવશે એ લેશી 4-5 દિવસ સુધી. તો આનંદીમાં એમ કે છે કે સેવક બનીને રહો. આનંદીમાં કે છે કે આ સંસારમાં ક્યારેય શાસક થવાનો પ્રયત્ન ન કરો. શાસક એટલે મોટો, કે હું કહું એમ બધા કરે. શાસક થવાનો પ્રયત્ન ન કરો. સેવક બનીને રહ્યો. હનુમાનજી જીવનભર રામજીના સેવક બનીને રહ્યા, તો આજે હનુમાનજીનું ડેરું જગ્યાએ જગ્યાએ પૂજાય છે. રામ કાજ કિએ બિના મોહી કહા વિશ્રામ. આવી રીતે સેવક બનીને રહેવાનું છે કે ભગવાનનું કાર્ય કર્યા વગર જીવને છે ને વિશ્રામ મળે જ નહીં. એટલે સેવક બનીને રહેવાની વાત છે. શાસક થવામાં ઘણા ગૂંચવાડા ઊભા થાય છે. જો હકીકતમાં તમે સેવક બનીને રહેશો તો કોઈ મુશ્કેલી નડશે નહીં. આ માની બહુ સાચી વાત છે. શાસક બનીને તો ગૂંચવાડા ઊભા થાય. મતલબ અકબર જેવો બાદશાહ પણ ભારતનો શાસક બનીને રહેવા માંગતો હતો, તો અનેક ગૂંચવાડા ઊભા થતા હતા કે અહીંયા રાજ્યમાં વાત માનતા નથી, અહીંયા રાજ્યમાંથી બળવો થયો, અહીંયા આપણું રાજ્ય નુકસાનીમાં છે, ફલાણું ચા તે. શાસક બન્યા એટલે ગૂંચવાડા થઈ ગયા. મનુષ્ય જો સેવક બનીને રહે છે તો કોઈ પણ પ્રકારના ગૂંચવાડા ઊભા થતા નથી. એટલે મનુષ્યએ હંમેશા સેવક બનીને જ રહેવું જોઈએ. એનાથી મોટી વાત બીજી એકેય નથી. આ રીતે કુટુંબ જીવન પવિત્ર બની રહે છે. જો સેવક બનીને રહેશો ને તો તમારું કુટુંબ જીવન પણ પવિત્ર બની જશે. મતલબ કુટુંબ જીવનમાં એ ડખા તો ત્યારે ઊભા થતા હોય છે જ્યારે જીવ શાસક બનવા જાય. તો જો સાસુ સસરા શાસક બનવા જશે ને એટલે એને ઘરડા ઘરમાં જ મૂકવામાં આવશે. સાસુ સસરા જો શાસક ન બને અને વહુ બેટાને જેમ કહેતા હોય એમ કરીને રાખે તો કોઈ ઘરડા ઘરમાં મૂકવા જાય જ નહીં. થોડોક એનો પણ વાંક હોય. શાસક બન્યા એટલે ગયા. શાસક બનવાનું આ નુકસાન છે, એમ આનંદીમાં કહે છે. હું તો કેવળ તેની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતો ભગવાનનો જ સેવક છું. આવું વલણ રાખશો તો સદા સુખી રહેશો. અને ગ્રહસ્થ આશ્રમમાં જીવવા છતાં પણ કોઈ ગૂંચવાડા ઊભા નહીં થાય. મતલબ માં આનંદીમાં એમ કહે છે કે હું વાસ્તવમાં ભગવાનનો સેવક છું. તો આવું માનીને રહેશો તો ગ્રહસ્થ જીવનમાં કોઈ ગૂંચવાડા ઊભા નહીં થાય. નહીં તો ગ્રહસ્થ જીવનમાં પણ અનેક પ્રકારના ગૂંચવાડા છે એ ઊભા થતા હોય છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ મનુષ્ય જો સેવક બનીને રહે છે તો કોઈ ગૂંચવાડો ઊભો થતો નથી. એનું કારણ છે કે માલિક બને ને એને જિમ્મેદારી હોય, અને જિમ્મેદારી હોય ને એને ગૂંચવાડા હોય. આવી વસ્તુ છે. પણ સેવકને શેના ગૂંચવાડા? સેવકને તો ખાલી સેવા કરવાની છે. નફો થાય, નુકસાન થાય, આ તે એને કાંઈ મતલબ નથી. કારણ કે એ તો માલિક જાણે ને માલિકનું કામ જાણે. એ તો માલિકની જિમ્મેદારી છે. આપણી તો કઈ જિમ્મેદારી છે નહીં. એટલે સેવક બનીને રહેવામાં મજા છે. માનો કોઈ બેંકનો માલિક હોય તો બેંકમાં નફો નુકસાન જાય તો બેંકના માલિકને ચિંતા હોય. પણ બેંકમાં જે કેશિયરની નોકરી કરે છે કે બીજી કોઈ પણ પ્રકારની નોકરી કરે છે, એને લાખો આવે તોય ભલે, લાખો જાય તોય ભલે, કારણ કે એ તો સેવક છે. એટલે સેવકને કાંઈ મતલબ રહેતો નથી. લાખો આવે તોય ભલે, લાખો જાય તોય ભલે, ના તેને કઈ સેવક બનીને રહેવાની વાત છે. આવી વસ્તુ છે. હંમેશા ભગવાનના સેવક બનીને રહેવું જોઈએ. જો કોઈ જીવ ભગવાનનો સેવક બનીને રહે છે ને તો ભગવાન એનું યોગક્ષેમ વહન કરે છે.
એના યોગક્ષેમની જે સંપૂર્ણ જવાબદારી છે એ સંપૂર્ણ જવાબદારી ભગવાન લઈ લે છે અને નિશ્ચિત રૂપે લઈ લે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ સેવક બનીને રહેવું. અહીંયા લખે છે કે તમારું પ્રારબ્ધ એની મેળે એની રીતે કામ કર્યા કરશે. જો તમે સેવક બનીને રહેશો ને તો अपने आप તમારા કામ ઉકેલાતા જશે. अपने आप તમારે ભગવાનને કેવું પણ નહીં પડે. પણ સેવક બનીને રહેશો તો ઉકેલાશે, નકર નહીં ઉકેલાય. આવી વસ્તુ છે. સેવક બનીને નથી રહેતા, એના કામ છે એ ઉકેલાતા નથી. ક્યાંથી ઉકેલાય? પોતે માલિક બની ગયા એટલે ગૂંચવાડા જ ઉભા થશે. એટલે સેવકના કામ ભગવાન આપણે આપ આટોપતા જશે. જો નરસિંહ મહેતા સેવક બનીને રહેતા હતા, એના દીકરાના લગ્નની વાર હતી તો એના દીકરાના લગ્નની કંકોત્રી આવી. કંકોત્રી આવી ને એટલે એને કાનુડાના ચરણમાં ધરી દીધી કે જેનો દીકરો હશે ને એ પરણાવશે, મારે શું ચિંતા એમ, મારે શું લેવા દેવા. તો એ સેવક બનીને રહ્યા તો દીકરો પરણાવવાની આખી જવાબદારી ભગવાને લઈ લીધી. જ્યાં જ્યાં ભક્તો સેવક બનીને રહ્યા છે ત્યાં ત્યાં તમામે તમામ જવાબદારી ભગવાને લઈ લીધી છે ને નિશ્ચિત રૂપે સરસ રીતે ભગવાને જવાબદારી લીધી છે અને પાર પણ પાડી છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો મનુષ્ય જેટલો દીન બનીને રહેશે, નીચો બનીને રહેશે એટલા ભગવાન, અને ભગવાને જેટલા ભક્તોના કાર્ય કર્યા ને એ બધા દીન ભક્તો હતા. દીન ભક્તો હતા ને એટલે એના કાર્ય કર્યા ભગવાને. બાકી કોઈના કાર્ય ભગવાન કરતા નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. यह दरबार दीन को आदर રીતિ સદા ચલી आई. આ દરબારમાં દીનનો જ આદર છે, સદાય આવી રીતિ ચાલી આવી છે. દીનતા વગર કોઈને ભગવાન મળતા નથી, આજ સુધી મળ્યા નથી અને આગળ પણ કોઈને મળશે નહીં. કારણ કે સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર થતો નથી. સિદ્ધાંતો એવા જ રહે છે. હા, ઘણા સિદ્ધાંતો હળવા થઈ શકે અથવા તમારી ઊંચી સ્થિતિ થઈ જાય તો એ સિદ્ધાંતોની તમને જરૂરિયાત ન રહે, એ વાત અલગ છે. બાકી સિદ્ધાંતોમાં કોઈ દી કઈ ફેરફાર થતો નથી. એ શક્ય પણ નથી, એ સંભવ પણ નથી અને એમાં કોઈ દી પરિવર્તન કરવાનું આવતું પણ નથી. કારણ કે ભગવાનના બનાવેલા નિયમ છે અને ભગવાનના બનાવેલા નિયમોમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. આવી વસ્તુ છે. તો જો ગ્રહસ્થ જીવનમાં તમે ઈચ્છતા હોય કે ગ્રહસ્થના બધા કાર્યો એની મેળાએ પાર પામે તો તમારે સેવક બનવું પડશે. સેવક બની જાશો તો ગ્રહસ્થ જીવનના તમારા બધા કાર્યો ભગવાન છે ને પાર પાડી દેશે. પણ શાસક બનવા જાશો તો પાર નહીં પડે. બસ એટલું જ. જો તમે હિંમતથી અને અવિચ્છિન્ન પ્રમાણે સેવક બનીને રહેશો તો તમે કુટુંબ વચ્ચે પણ જીવી શકશો. તમારે કોનો ડર છે? ભગવાન બધું પોતાની મેળે ગોઠવી આપશે. મતલબ ભગવાન હંમેશા ભક્તોનું ગોઠવી આપે છે, નિશ્ચિત ગોઠવી આપે છે. એમાં કોઈ શંકા નથી. ભક્તોનું ગોઠવવું એ જ ભગવાનનું કામ છે. ભગવાનને બીજું કોઈ કામ છે જ નહીં. ભગવાનને એક જ કામ છે, ગમે એમ કરીને ભક્તનું ગોઠવે છે. દાખલા તરીકે દ્રૌપદીની લાજ લૂંટાતી હતી. તો કોઈ ગોઠવી નહોતું શકતું કે આ દ્રૌપદીનું શું થશે. પાંડવોને દ્રૌપદીએ કીધું કે મને બચાવો. પાંડવો બચાવી ન શક્યા. એને ખબર નહોતી કે હવે દ્રૌપદીનું શું થશે, અમે તો જુગારમાં હરાઈ ગયા છીએ. અને પછી ભીષ્મને કીધું તો ભીષ્મને એમ થઈ ગયું કરે આ દ્રૌપદીનું શું થશે, આમાં તો હવે હું કાંઈ બોલી શકું એમ નથી. ભીષ્મ પણ કાંઈ બોલ્યા નહીં. કોઈ પણ પ્રકારનું કાંઈ બોલતા નથી, જવાબ આપતા નથી. ભીષ્મ કોઈ મતલબ દ્રૌપદીમાં કોઈ બોલી નથી શકતા. કોઈને ખબર નથી કે હવે દ્રૌપદીનું કઈ રીતે ગોઠવાશે, કઈ રીતે એની લાજ બચશે અને કોણ એની લાજ બચાવશે. કોઈ એટલે કોઈ એની અંદર કોઈ બોલી શકે એમ હતું નહીં. પણ જ્યારે દાંતે છેડો દબાવેલો છૂટી ગયો અને દ્રૌપદીએ કૃષ્ણનું નામ લીધું તો કૃષ્ણનું નામ લેતા જ ભગવાન હાજર થઈ ગયા. કૃષ્ણનું નામ લેતા જ ભગવાન મદદ કરવા
કહેવાનો અર્થ શું છે કે જ્યાં કોઈ ગોઠવી ન શકે ને ત્યાં ભગવાનનું નામ, ભગવાનનું ભજન છે ને ગોઠવી દે છે. નિશ્ચિત રૂપે એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કોઈ ભગવાનનું નામ જપી તો જુએ, લઈ તો જુએ, અવશ્ય ભગવાન ગોઠવી દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને આમ હું તો એમ કહું છું કે સંસારી માણસ પણ જે ગોઠવી ન શકે ને એ ભગવાન ગોઠવી શકે. સંસારી માણસ કદાચ પોતાની શક્તિની મર્યાદા હોય એટલે આગળ કદાચ ન પણ ગોઠવી શકે, પણ ભગવાન બધાયનું ગોઠવી દે છે. એમાં તો બે મત જ નથી. કારણ કે ભગવાન સર્વશક્તિમાન છે, સર્વ સુયદ છે, બધાયનું હિત કરવા વાળા છે. ભગવાન બધાનું કલ્યાણ કરવા વાળા છે એટલે ભગવાન ગોઠવી દે છે. જો એ સર્વ સુયદ ન હોય તો ન ગોઠવી શકે, પણ સર્વ સુયદ છે. ગીતાજીમાં ભગવાને કીધું છે સુયદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. જેને જાણી લીધું છે કે ભગવાન મારું હિત જ કરે છે એને શાંતિની પ્રાપ્તિ થાય છે. તત્કાળ શાંતિની પ્રાપ્તિ થાય છે. અને જેને ભગવાન પોતાનો હિતેચ્છુ દેખાતો નથી એને કોઈ પણ પ્રકારની શાંતિની પ્રાપ્તિ થતી નથી. એને શાંતિ લાભ થતો જ નથી ને. ભગવાનને હિતેચ્છુ માયના વગર કોઈને શાંતિ મળતી નથી. માણસો સંસારમાં હિતેચ્છુ ગોતતા હોય કે સંસારમાં હિતેચ્છુ ગોતીને શાંતિ પ્રાપ્તિની ઈચ્છા કરતા હોય, પણ એ બધું વ્યર્થ છે, નકામું છે, બેકાર છે. એનાથી શક્ય નથી કે શાંતિ મળે. શાંતિ કેવળ ભગવાનના ભજનથી, ભગવાનને પોતાનો માનવાથી મળે છે. અને પોતાનો માનવાથી નહીં, પણ એમ માનવાનું મારો છે અને મારું હિત જ કરે છે. આવી ભાવના જ્યારે હૃદયની અંદર ઉત્પન્ન થઈ જાય છે ત્યારે જીવને વાસ્તવમાં અસલી શાંતિ મળે છે, વાસ્તવિક શાંતિ મળે છે એમ આપણે કહી શકાય. આવી વસ્તુ છે. અથવા તો નિર્મમો નિરહંકાર સ શાંતિમધિ ગચ્છતિ. અને કાં તો તમારામાં તેવડ હોય તો જ્ઞાન માર્ગ દ્વારા નિર્મમ અને નિરઅહંકાર બની જાવ તો તમને શાંતિની પ્રાપ્તિ થઈ જશે. નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. જેનામાં મમતા અને અહંકાર વયા ગયા છે એને શાંતિની પ્રાપ્તિ થાય છે. બે વસ્તુ છે. જ્ઞાન માર્ગથી જુઓ તો મમતા અને આસક્તિ કાઢવાની છે, અહંકાર કાઢવાનો છે, ત્યારે શાંતિ મળશે. અને ભક્તિ માર્ગમાં ભગવાનને સુયદ માની લેવાના છે કે એ મારું હિત જ કરે છે, ત્યારે શાંતિની પ્રાપ્તિ થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંદેહ નથી. આવી વસ્તુ છે. તો શાંતિ કેવલ ભગવાનના ચરણોમાં જ છે. એમ કે છે કે એક વખત એક જીવ આખા જગતમાં શાંતિ ગોતવા નીકળ્યો, ખૂબ દોડ્યો, ક્યાંય શાંતિ ન મળી. અંતે ભગવાન પાસે જઈને કીધું કે ભગવાન આ શાંતિ ક્યાં છે, અમને શાંતિ આપો, અમને ક્યાંય શાંતિ મળતી નથી. ત્યારે ભગવાને પોતાનો પગ ઊંચો કરીને કીધું કે શાંતિ મારા ચરણની નીચે છે, મારા ચરણની શરણમાં છે ને તું ક્યાં ગોતવા જાસ શાંતિને કે તને શાંતિ મળે. શાંતિ તો મારા ચરણની નીચે છે. આવી વસ્તુ છે. એટલે શાંતિ ભગવાને પોતાના ચરણની નીચે દબાવેલી છે, અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. આપણે બારોબાર ગોતીએ છીએ કે માયામાં, મોહમાં, મમતામાં, વાન ઓલી જગ્યાએ ને બધી, ક્યાંય તમને મળવાની નથી. કારણ કે ભગવાને ચરણ નીચે દબાવી છે એટલે તમારે એના ચરણની શરણમાં જવું પડશે. જેમ તિજોરીમાં ધન દટાયેલું હોય એમ શાંતિ ભગવાનના ચરણમાં દટાયેલી છે, છુપાયેલી છે. કોઈને ખબર નથી કે અહીંયા શાંતિ છે. કોઈ વિરલા પ્રેમી ભક્તો જાણે છે કે આ શાંતિ અહીંયા છે, બીજા કોઈ જાણી શકતા નથી. આવી વસ્તુ છે. કોઈ વિરલા પ્રેમી ભક્ત, બીજા કોઈ જાણી જ નથી શકતું. તો આવી વસ્તુ છે. ભગવાનના ચરણની શરણમાં જાઓ ત્યારે તમને શાંતિ મળશે, ત્યાં સુધી શાંતિ મળશે નહીં. આ તો ફાઇનલ નિર્ણય છે. જેને અમારા બાબા કહેતા હોય, जिन्होंने स्वीकार कर लिया, मान लिया, वो पार निकल गए, और जिन्होंने स्वीकार नहीं किया वो भटकते रहो 84 लाख योनि में ભટકતે રહો. એસે આવી રીતે અમારા બાબા ઘણી વાર બોલતા હોય છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લેસી. રાધે રાધે, જય સિયા રામ.